સમાચારમાં વાત કરીએ તો મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તો દરોડા પાડીને શિકારી ટોળકીના 7 સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં બંદૂકના ભડાકે તેઓએ 2 નીલગાયનો શિકાર કર્યો હતો અને ત્યારબાદ નીલગાયના માંસને રાંધીને ખાતા હતા અને જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા 2 બાઇક સહિત 21.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તો મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમની ગિરફતમાં શિકારી ટોળકી ઝડપાઈ છે। લક્ષ્મીનગર સીમમાં દરોડા પાડીને 7 ઇસમોની અટકાયત કરવામાં આવી છે। લક્ષ્મીનગર ગામમાં અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે નીલગાયનો રોજ એનો શિકાર કરી અને ખાવામાં ઉપયોગ થઈ રહેલ છે, જેની બાતમી મળતા કે ભડાકો થયો છે એવું જાણ થતાં અમારી ટીમ ત્યાં પહોંચેલ, જ્યાં 7 હાજર ઈસમોને રાંધેલા રોજના માંસ તેમજ રોજના અવશેષો ચામડા, એક ઇનોવા ગાડી, એક સ્વિફ્ટ ગાડી, એક બોલેરો પિકઅપ, સ્પ્લેન્ડર અને એક્ટિવા સહિત સ્થળ પર રંગે હાથ ઝડપી પાડેલ। તેમજ આજુબાજુ ફરી તપાસ કરતાં અગાઉ શિકાર કરેલ અન્ય એક રોજનો અવશેષો મળી આવેલ।